આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કપડવંજના ધારાસભ્ય કાલા ડાભીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। વિમલ શાહનું નામ જાહેર થતા નારાજ હતા કાલા ડાભી અને આખરે તેઓએ અહીં નારાજગી વ્યક્ત કરી છે। જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા પણ નારાજ છે। કપડવંજના ધારાસભ્ય કાલા ડાભીએ કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યો છે અને કોંગ્રેસને એક રીતે નુકસાન થઈ શકે છે। વિમલ શાહનું નામ ઘોષિત કરતા કાલા ડાભી નારાજ હતા। જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા પણ નારાજ હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। કપડવંજના ધારાસભ્ય કાલા ડાભી બાદ વધુ એક નામ ફરી શકે છે તેવી ચોક્કસથી શક્યતાઓ છે। આ વચ્ચે જ્યારે તેમનું નામ અહીં ઘોષિત કરવામાં આવ્યું હતું વિમલ શાહનું, તેઓએ કહ્યું કે જે પણ નારાજગી છે તેને દૂર કરવામાં આવશે અને જે લોકોને અહીં વિરોધ છે તેઓને વિશ્વાસ અપાવવામાં આવશે, પરંતુ તે પહેલા જ અહીં કોંગ્રેસમાંથી કાલા ડાભીએ રાજીનામું આપી દીધું છે। મહત્વની વાત છે કે વિમલ શાહનું નામ અહીં જાહેર થતાં જ નારાજગી જોવા મળી હતી। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા અને એસોસિએટ એડિટર નરેન્દ્રસિંહ જાદવ પાસેથી। નરેન્દ્ર, વિમલ શાહનું નામ જાહેર થતાં નારાજગી ચોક્કસથી સામે આવી હતી, પરંતુ તાત્કાલિક લગભગ ગણતરીના કલાકોમાં જ રાજીનામું આપી દેવામાં આવ્યું છે કાળા ડાભી તરફથી। ચિત્રા, જે રીતે જોવા જઈએ તો કાળાભાઈ ડાભી કે જેઓ કપડવંજના ધારાસભ્ય છે કોંગ્રેસના અને ખેડા લોકસભા બેઠક ઉપર તેમણે પણ પોતે દાવેદારી કરી હતી, પરંતુ જે રીતે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા વિમલ શાહને સંસદીય મત વિસ્તારના ઉમેદવાર બનાવાયા છે તેનાથી નારાજ થઈને તેમણે રાજીનામું આપ્યું છે અને તેમણે આ જે રાજીનામાનો પત્ર છે તે હાઈકમાન્ડને અને અહીંયા કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા તેમને પણ મોકલી આપ્યો છે અને આ જે પત્ર છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। એક રીતે જોવા જઈએ તો કાળાભાઈ ડાભીએ પોતે દાવેદારી કરી હતી, પરંતુ તેમને ટિકિટ ન મળતા તેમણે નારાજ થઈને અને રોષે ભરાઈને આ રાજીનામું આપ્યું છે તેવું દર્શાવ્યું છે। તો સાથે સાથે વિમલ શાહની જે પસંદગી કરવામાં આવી છે તેની સામે પણ તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે કે તેઓ વિમલ શાહ ભાજપમાં હતા અને અગાઉ તેમણે કોંગ્રેસને હરાવવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા હતા, આમ છતાં પણ કોંગ્રેસ દ્વારા તેમને લોકસભાના ઉમેદવાર જે બનાવાયા છે આ જ કારણથી તેમણે પોતાની નારાજગી દર્શાવી છે। ન માત્ર કાળાભાઈ ડાભી, તેમની સાથે રાજેન્દ્રસિંહ ઠાકોર કે જેઓ કપડવંજના કોંગ્રેસના પ્રમુખ છે તેમણે અને તેની સાથે અન્ય સમર્થકોએ પણ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા આપીએ છીએ તેવો પત્ર પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલ્યો છે। એટલે કે જેતા કહી શકાય કે કોંગ્રેસ માટે એક સાથતા તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી છે। એક તરફ વિમલ શાહની ઉમેદવારી કોંગ્રેસ દ્વારા કરાવવામાં આવી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસના જ કપડવંજના ધારાસભ્ય આ રીતે રાજીનામું આપી રહ્યા છે અને તેના કારણે કદાચ કોંગ્રેસની હાલત ખેડામાં થોડી કફોડી બને તો નવાઈ નહીં। ચિત્રા।